કોલકાતાના સીએમ મમતા બેનર્જીએ મીડિયા સમક્ષ કહ્યું કે સરકારે ડોક્ટરોની 4 પૈકી 3 માંગણીઓ સ્વીકારી લીધી છે. મમતા બેનર્જીએ કહ્યું કે સરકારે ડોક્ટરોની 4 પૈકી 3 માંગણીઓ સ્વીકારી લીધી છે. કોલકાતાના આરજી કર હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા બાદ હજુ પ્રદર્શન કરી રહેલા ડોક્ટરો સાથેની બેઠક પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલ પોતે જ પદ પરથી હટી જશે. તેમણે મીડિયાને કહ્યું, સરકારે 4 પૈકી 3 માંગણીઓ સ્વીકારી લીધી છે. મેડિકલ શિક્ષા અને સ્વાસ્થ્ય સેવાના નિર્દેશકોને પણ હટાવવામાં આવશે. કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલે બેઠકમાં કહ્યું કે તેઓ પદ પરથી હટી જશે. મમતા બેનર્જીએ કહ્યું કે કાલે સાંજે 4 કલાકે વિનીત નવા કમિશનરને કાર્યભાર સોંપશે. આ ઉપરાંત મમતા બેનર્જીએ સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સચિવ નારાયણ સ્વરૂપ નિગમને હટાવવાનો ઇનકાર કરી દીધો. મમતા બેનર્જીએ બેઠક પછી ડોક્ટરોને કામ પર પાછા ફરવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું, હું ડોક્ટરોને કામ પર પાછા ફરવાની અપીલ કરું છું. તેમની વિરુદ્ધ કોઈ પણ દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.